નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફિલિપાઇન્સના મિડા પ્રદેશમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી છે અને આફ્ટરશોકની શક્યતા અંગે ચેતવણી આપી છે। યુરોપિયન ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રી કેન્દ્ર અનુસાર ભૂકંપ 62 કિલોમીટર માઇલની ઊંડાઈએ આવ્યો હતો। સ્થાનિક અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થાને જવાની સલાહ આપી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કટોકટી સેવા એલર્ટ પર છે અને નાગરિકોને સરકારી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। સ્થાનિક સુનામી પરિદૃશ્ય ડેટાબેઝ સૂચવે છે કે મોજા સામાન્ય ભરતી સ્તરથી 1 મીટર કે તેથી વધુ ઉપર અને બંધ ખાડીઓ અથવા તો સાંકડા જળમાર્ગોમાં તેનાથી વધુ મોજા ઉછળી શકે છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભૂકંપ ટાઉનની પાસે સમુદ્ર વિસ્તારમાં આવ્યો હતો, જેનાથી સંભવિત આફ્ટરશોકની ચેતવણી અપાઈ છે। હજુ સુધી નુકસાનના અહેવાલ નથી। ગયા અઠવાડિયે ભૂકંપની દુર્ઘટના આ પહેલા ફિલિપાઇન્સના સેતુબંધુ પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 74 લોકો મારા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા। ભૂકંપ સેન્ટર પીટર ધ એસ્ટોપેલના ઇતિહાસ પેરિસ બાટાલિયનને પણ સંપૂર્ણ બરબાદ કરી દીધું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।